ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં સરેરાશ પરમાણવીય દળ વિશે જોયું. સરેરાશ પરમાણવીય દળ એટલે એવરેજ એટોમિક માસ ક્યારે શોધવું પડે કે જ્યારે કોઈ એક તત્વ એકથી વધારે સમસ્થાનિક ધરાવતું હોય તો ત્યારે કયું સમસ્થાનિકનું પરમાણવીય દળ આપણે ધ્યાનમાં લેવાનું તે આપણને ખબર નહીં હોય. જેમ કે કાર્બન છે તો C12, C13 અને C14 સમસ્થાનિક ધરાવે. તો કાર્બનનું પરમાણવીય દળ મારે 12, 13 કે 14 લેવું તો તે મને ખ્યાલ નહીં હોય. તો ત્યારે આવા કિસ્સામાં જ્યારે તત્વ એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતું હોય તો ત્યારે આપણે સરેરાશ પરમાણવીય દળ શોધવું પડે. અને સરેરાશ પરમાણવીય દળ બે પદ્ધતિથી શોધી શકાય. એક તો પર્સન્ટેજ એવિડન્સ પરથી કે એવરેજ એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા AIPI અપોન 100, અને બીજું જે છે તો તે ફ્રેક્શનલ એવિડન્સ દ્વારા કે એવરેજ એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા AIFI. બરાબર. તો એ બે પદ્ધતિથી આપણે સરેરાશ પરમાણવીય દળ શોધી શકીએ છીએ. હવે આજના લેક્ચરમાં આપણે પરમાણવીય દળ અને આણવીય દળ વિશેનો કોમન બેઝિક કન્સેપ્ટ શીખવાના છે. પહેલું, અહીંયા અમુક સામાન્ય તત્વોના પરમાણવીય દળ આપેલા છે. જ્યાં સુધી તમારી 12થની એક્ઝામ કોમ્પિટિટિવ લેવલ સુધીની કે લાસ્ટ નીટ અને લાસ્ટ JEE સુધીની એક્ઝામ ઓવર ન થાય ત્યાં સુધી આ જે પરમાણવીય દળ જે છે તો તે તમને ઈચ એન્ડ એવરી સ્ટેપમાં કામ લાગશે. માટે આટલા પરમાણવીય દળ તો તમારે કમ્પલસરી કરવાના જ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 233 પર એ મેન્શન કરેલા છે. અહીંયા મેં અમુક તત્વો જે છે તેમના પરમાણવીય દળ એનલિસ્ટ કરેલા છે, વિચ ઇઝ વેરી કોમન, કે જે આપણે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. બિકોઝ દેટ વી આર ગોઈંગ ટુ યુઝ વેરી મેની ટાઈમ. બરાબર, કે ઘણી વખત એનો ઉપયોગ કરવાનો હોય છે. જેમ કે હાઇડ્રોજન છે તો તેનું પરમાણવીય દળ 1.008 AMU છે. બરાબર, અહીંયા પરમાણવીય દળ શેમાં દર્શાવેલા છે? AMUમાં. તો અપ્રોક્સ આપણે 1 લઈએ. એવી જ રીતે હિલિયમ છે તો તેનું 4, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, ફ્લોરિનનું 19, સોડિયમનું 23, એલ્યુમિનિયમનું 27, ફોસ્ફરસનું 31, સલ્ફરનું 32.1, દેટ ઇઝ રાઉન્ડ ફિગર 32, ક્લોરિનનું 35.5 જ યાદ રાખવાનું છે, 36 કે 35 નહીં લેવાશે, પોટેશિયમનું 39.1, દેટ ઇઝ 39, કેલ્શિયમનું 40.1, દેટ ઇઝ અપ્રોક્સ 40, આયર્ન 55.8, દેટ ઇઝ 56 તમે લઈ શકો રાઉન્ડ ફિગર. કોપરનું કમ્પલસરી 63.5 લેવાનું, ઝિંકનું કમ્પલસરી 65.4 લેવાનું, સિલ્વરનું કમ્પલસરી 108 લેવાનું. 107.9 આવે પણ તમે 108 લેશો તો ચાલશે. તેના આફ્ટર આયોડિનનું 127 લેવાનું, એકચ્યુઅલી 126.9 છે એ નહીં યાદ રહી તો રાઉન્ડ ફિગર 127 વાળું લેવાનું. લેડનું રાઉન્ડ ફિગર 207 લેવાનું અને યુરેનિયમનું 238 લેવાનું. તો અહીંયા 1 થી 20 છે તે તો આપણે કમ્પલસરી યાદ રાખવાના જ છે, પણ એની સાથે સાથે બીજા પણ થોડાક એનલિસ્ટ કરેલા છે. કે જેમ કે લિથિયમ છે તો તેનું અપ્રોક્સ આપણે 7 યાદ રાખવાનું. પછી બેરેલિયમ જે છે તો તેનું 9 યાદ રાખશું. બોરોનનું 10.8 જ યાદ રાખશું. નિયોનનું 20.2 યાદ રાખશું. મેગ્નેશિયમનું 24.3, સિલિકોનનું 28.1, અર્ગનનું 39.9, દેટ ઇઝ રાઉન્ડ ફિગર 40, અને બ્રોમિનનું 79.91, 80. આ બ્લુ કલરમાં જે રેડ ટીક કરેલા છે તે તો આપણે ખાસ કમ્પલસરી યાદ રાખવાના. તો આટલા આપણે પરમાણવીય દળ કમ્પલસરી યાદ રાખવાના રહેશે. પરમાણવીય દળ એવી વસ્તુ છે કે જ્યાં સુધી તમારું પરમાણવીય દળ સાચું નહીં લખાય ત્યાં સુધી કોઈ પણ ન્યુમેરિકલ તમે સોલ્વ કરી શકશો નહીં. એટલે 4 માર્કનું ન્યુમેરિકલમાં પહેલું જે ઇનિશિયલ સ્ટેપ જે છે તો તે પરમાણવીય દળથી સ્ટાર્ટ થશે. અને પરમાણવીય દળ જો તમને નહીં આવડશે તો ડેફિનેટલી તમારો ન્યુમેરિકલ આખો રોંગ થશે. તો આ જે પરમાણવીય દળ છે તે તમારે એની હાઉ એની કોસ્ટ પરફેક્ટલી યાદ રાખવાના જ છે. એ કોમ્પિટિટિવનું સ્ટુડન્ટ્સ હોય કે નોર્મલ બોર્ડનું સ્ટુડન્ટ્સ હોય, એને 12મું ધોરણ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી આ પરમાણવીય દળ એને બધી જ જગ્યાએ કામ લાગશે. તો પેજ નંબર 233 પર
ઘણા બધા પરમાણુઓના દળ મેન્શન કરેલા છે, પણ એટલા બધા કોઈને યાદ રહેશે પણ નહીં અને રાખવાની જરૂરિયાત પણ નથી. આપણે આટલા 28 જે છે તો પરમાણુય દળ ખાસ યાદ રાખશું, તો આપણને ન્યુમેરિકલમાં પ્રોબ્લેમ નહીં આવશે. હવે ટોપિક નંબર 1.7.3 આણ્વીય દળ, જેને જ મોલેક્યુલર માસ કહેવામાં આવે. તો આણ્વીય દળ એટલે શું? તો કોઈ પણ એક અણુ હોય તેમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને શું કહેવામાં આવે? આણ્વીય દળ. આઈ થિંક સો તમે 10thમાં પણ લર્ન કર્યું હશે. અત્યારે ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચર ચાલે, તો એ ચેપ્ટર નંબર 2માં બી જે કેલ્ક્યુલેશન આવે તેમાં પણ તમે આણ્વીય દળનો કદાચ ઉપયોગ કર્યો હોય. તો પહેલાં આણ્વીય દળને જ શું કહેવામાં આવે છે? મોલેક્યુલર માસ. આણ્વીય દળ એટલે શું? કોઈ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળાને શું કહેવામાં આવે છે? આણ્વીય દળ. હું તમને અત્યારે આણ્વીય દળ કેવી રીતે શોધાય તે સમજાવું. કેવી રીતે શોધી શકાય? તો જે તે અણુ આપેલો હોય તેમાં દરેક તત્વ, ઈચ એન્ડ એવરી એલિમેન્ટ જે છે, તો દરેક તત્વના પરમાણ્વીય દળને તે દરેક તત્વના પરમાણુની સંખ્યા વડે ગુણવાનું, અને એ બધો જ ગુણાકાર જે છે તે બધાનો સરવાળો કરીને આપણે શું કરી શકીએ છીએ? આણ્વીય દળ મેળવી શકીએ છીએ. જો કોમનલી એનું આપણે કેલ્ક્યુલેશન જોઈએ તો પહેલાં મારી પાસે છે H2O. તો મને ક્વેશ્ચન પૂછવામાં આવે કે આ H2O જેને કહેવામાં આવે છે પાણી, તો પાણીનું આણ્વીય દળ કેટલું હશે? તો પહેલાં તો તમને પાણીનું અણુસૂત્ર આવડવું જોઈએ. પાણી જેનું અણુસૂત્ર શું છે? H2O છે. તો એમાં મારી પાસે 2 હાઇડ્રોજન પરમાણુ છે વત્તા 1 ઓક્સિજન પરમાણુ છે. હવે હાઇડ્રોજન પરમાણુનું દળ આપણે કેટલું લઈએ? તો હાઇડ્રોજન પરમાણુ જે છે, તો હાઇડ્રોજન પરમાણુનું દળ આપણે કેટલું લીધું? 1.008. પણ આપણે 1.008 ન લેતા આપણે કોમનલી શું લઈશું? 1. તો 2 હાઇડ્રોજન પરમાણુનું દળ પ્લસ 1 ઓક્સિજન પરમાણુનું દળ. તો ઓક્સિજન પરમાણુનું દળ કેટલું? આપણે 16 રાખ્યું. ધેટ ઇઝ 2 પ્લસ 16 and that is 18 EMU. ગેટિંગ? મારી પાસે મને ક્વેશ્ચન શું પૂછવામાં આવ્યો કે પાણીનું આણ્વીય દળ કેટલું છે? તો પહેલાં તો મેં શું કર્યું? પાણીનું અણુસૂત્ર લખ્યું. પાણીનું અણુસૂત્ર શું છે? H2O. H2Oમાં મારી પાસે 2 હાઇડ્રોજન પરમાણુ છે અને મારી પાસે 1 ઓક્સિજન પરમાણુ છે. તો આણ્વીય દળ કેવી રીતે શોધાય? તો જે તે અણુ જે હોય તે એક અણુમાં જે કુલ પરમાણુ છે, કુલ પરમાણુ કે જેમ કે હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુ છે, તો જે તે પરમાણુની સંખ્યાને તેના પરમાણ્વીય દળ વડે ગુણીને, જે તે પરમાણુની સંખ્યાને તેના પરમાણ્વીય દળ વડે ગુણીને તેનો શું કરવાનો? સરવાળો કરવાનો. અને સરવાળો કરતાં જે નંબર મળે તે શું થાય? તે અણુનું શું થાય? આણ્વીય દળ થાય. મારી પાસે બીજું એક સંયોજન આપેલું છે, ધેટ ઇઝ મિથેન. મિથેન જેનું સૂત્ર શું છે? CH4. તો મિથેનનું આણ્વીય દળ કેટલું થાય? મને મિથેનનું આણ્વીય દળ કેટલું એમ પૂછવામાં આવે. તો મિથેનમાં મારી પાસે 1 કાર્બન પરમાણુ છે. મિથેનનું આણ્વીય દળ શોધવા માટે મારે 1 કાર્બન પરમાણુનું દળ લખવું પડે વત્તા 4 હાઇડ્રોજન પરમાણુનું દળ લખવું પડે
હવે જે કાર્બન પરમાણુ છે તેનું પરમાણુય દળ કેટલું છે? 12. હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું છે? 1. તો that is 12 plus 4. That is 12 plus 4. That is 16 AMU. તો મિથેન વાયુ જે છે તેનું આણ્વીય દળ કેટલું થાય? 16 AMU. તો આવી રીતે આપણે જુદા જુદા તત્વોના આપણે આણ્વીય દળ શોધી, જુદા જુદા સંયોજનો જે છે, જુદા જુદા અણુઓ છે તેના આણ્વીય દળ શોધી શકે. આણ્વીય દળ એટલે શું? તો કોઈ એક અણુમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળનો સરવાળો. અને એ શોધી કેવી રીતે શકાય? તો આપેલ અણુ જે છે તેમાં બધા જ તત્વોના પરમાણુને પરમાણ્વીય દળ વડે ગુણીને તેનો સરવાળો કરવાથી જે આપણને સંખ્યા મળે છે તો તે અણુ જે છે તેનું શું થશે? આણ્વીય દળ થશે. ત્રીજું એક આપણે ઉદાહરણ લઈએ. તો ધેટ ઇઝ ગ્લુકોઝ. ગ્લુકોઝ જેનું સૂત્ર શું છે? C6H12O6. તો ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું એવું આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે. ગ્લુકોઝનું આણ્વીય દળ કેટલું એવું આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે. તો ગ્લુકોઝમાં જોઈએ તો પહેલાં તો ગ્લુકોઝનું સાચું સૂત્ર આવડવું જોઈએ. ગ્લુકોઝ ઓર ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ ઓર ફ્રુક્ટોઝ એ બંનેનું અણુ સૂત્ર સરખું જ છે, C6H12O6. તો ગ્લુકોઝનો એક અણુ છે તેમાં આપણી પાસે 6 કાર્બન પરમાણુ, 12 હાઇડ્રોજન પરમાણુ અને 6 ઓક્સિજન પરમાણુ છે. તો ગ્લુકોઝનું જો આણ્વીય દળ શોધવું હોય તો મારી પાસે 6 કાર્બન પરમાણુનું દળ પ્લસ 12 હાઇડ્રોજન પરમાણુનું દળ પ્લસ 6 ઓક્સિજન પરમાણુનું દળ કરવું પડે. હવે કાર્બન પરમાણુનું દળ કેટલું છે? 12. હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું છે? 1. અને ઓક્સિજન પરમાણુનું દળ કેટલું છે? 16. હવે જો તમને ઇન્ડિવિજ્યુઅલ પરમાણુનું દળ નહીં આવડતું હોય તો ડેફિનેટલી તમે આ આણ્વીય દળની શોધો, અને આણ્વીય દળ જો નહીં શોધાય તો ફર્ધર ન્યુમેરિકલ તમારાથી સોલ્વ થશે જ નહીં. એટલે હવે પછીના જે કેલ્ક્યુલેશન આવશે, હવે પછીના જે ન્યુમેરિકલ આવશે તેનું ફર્સ્ટ ઇનિશિયલ સ્ટેપ આણ્વીય દળ એટલે મોલેક્યુલર માસ હશે. અને મોલેક્યુલર માસ કેલ્ક્યુલેટ કરવા માટે કમ્પલસરી પહેલાં તો તમને એટોમિક માસ એટલે કે પરમાણ્વીય દળ યાદ રહેવું જરૂરી છે. એટલે પહેલાં પરમાણ્વીય દળ શું આપણે બધા યાદ રાખવાના. જે મેં તમને 28 જેટલા પરમાણ્વીય દળ કીધા તેટલા પરફેક્ટલી તમારે યાદ રાખવાના, અને એના બેઝ પરથી આપણને આણ્વીય દળ શોધતા આવડવું જોઈએ. તો હવે 12 into 6 that is 72 plus 12 and 16 into 6 that is 96. આમ જો કરવામાં આવે તો that will give you 180 AMU. તો આ કોનું આણ્વીય દળ થયું? ગ્લુકોઝનું આણ્વીય દળ થયું. ઘણી વખત જટિલ સંયોજન વિશે પણ પૂછવામાં આવે કે પહેલું જે છે તે છે જટિલ સંયોજનનું એક એક્ઝામ્પલ સમજાવું. પોટાશ એલમ, જેને જ ફટકડી કહેવામાં આવે. તો પોટાશ એલમ જે ફટકડી જેનું સૂત્ર છે K2SO4 into Al2SO4 thrice into 24H2O. તો તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે પોટાશ એલમનો અણુભાર જેને શું કહેવામાં આવે? આણ્વીય દળ કેટલો છે? આવો આપણો ક્વેશ્ચન છે.
તો પહેલાં તો તમને પોટાશ એલમનું અણુસૂત્ર લખતા આવડવું જોઈએ. ધેટ ઇઝ K2SO4 ઇન્ટુ Al2SO4 થ્રાઇસ ઇન્ટુ 24H2. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર આ અમને કેવી રીતે યાદ રહે? તો યુ હેવ ટુ રિમેમ્બર. હવે આનો જો અણુભાર શોધવો હોય તો આપણે શું કરીએ કે આપણે અહીંયાથી લખીએ કે 2 પોટેશિયમનો 2 ઇન્ટુ K પ્લસ 1 સલ્ફર પ્લસ 4 ઓક્સિજન પ્લસ 2 એલ્યુમિનિયમ પ્લસ 3 sulfur plus 3 into 4 oxygen plus 24 into 2 hydrogen plus 24 oxygen. તો that is wrong. એ રીતે આપણે સોલ્વ નથી કરવાનું. આપણે શું કરવાનું કે આ જે સંયોજન જે છે પોટાશ એલમ ફટકડી એક સંયોજન છે તેનું આપણી પાસે એક અણુ છે, તો તેમાં કુલ પોટેશિયમ કેટલા આપેલા છે? તો એમાં આપણી પાસે 2 પોટેશિયમ છે, તો પોટેશિયમનું પરમાણુય દળ પ્લસ આપણી પાસે કુલ કેટલા સલ્ફર પરમાણુ છે? તો 1 ને 3, આ 3 ને 1 4, તો આપણી પાસે 4 સલ્ફરનું પરમાણુય દળ. આપણી પાસે કેટલા ઓક્સિજન છે? તો અહીંયા 4 ઓક્સિજન છે આપણી પાસે, અહીંયા 4 તાલી 12, એટલે 12 ને 4 16 ને 24, તો 16 ને 24 કેટલા? 40 ઓક્સિજનનું પરમાણુય દળ પ્લસ આપણી પાસે કેટલા એલ્યુમિનિયમ છે? તો આપણી પાસે 2 એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમનું પરમાણુય દળ પ્લસ આપણી પાસે કેટલા હાઇડ્રોજન છે? તો 24 ઇન્ટુ 2 ધેટ ઇઝ 48, તો ધેટ ઇઝ 48 હાઇડ્રોજનનું પરમાણુય દળ. એટલે આપણને આણ્વીય દળમાં શોધાય કેવી રીતે તે ખબર હોય તો કોઈ એક અણુ આપેલો હોય, આ એક અણુ છે, તેમાં રહેલા બધા જ તત્વોના પરમાણુની સંખ્યાને તે તત્વોના પરમાણુય દળ વડે ગુણવાનું. એટલે આપેલ સંયોજનમાં મારી પાસે કુલ 2 પોટેશિયમ છે, તો 2 ઇન્ટુ પોટેશિયમનો પરમાણુય દળ લખીશ. કુલ કેટલા સલ્ફર પરમાણુ છે? તો 3 ને 1 4 સલ્ફર પરમાણુ છે, તો 4 સલ્ફરનું પરમાણુય દળ. આપેલ સંયોજનમાં કુલ કેટલા એલ્યુમિનિયમ પરમાણુ છે? તો 2, બરાબર. તો 2 એલ્યુમિનિયમનું પરમાણુય દળ. કુલ કેટલા ઓક્સિજન છે? તો 4, 4 તાલી 12 ને 4 16 ને 24, તો 40 ઓક્સિજનનું પરમાણુય દળ. કુલ કેટલા હાઇડ્રોજન છે? તો 24 દુના 48, તો 48 હાઇડ્રોજનનું પરમાણુય દળ. હવે આપણે અત્યારે જોઈએ કે પોટેશિયમ જે છે તો તેનું પરમાણુય દળ 39, એ તમને યાદ હશે તો જ અગાડી વધાય. સલ્ફરનું પરમાણુય દળ 32, ઓક્સિજન જે છે તેનું પરમાણુય દળ 16, એલ્યુમિનિયમ જે છે તો તે એલ્યુમિનિયમનું પરમાણુય દળ 27 પ્લસ હાઇડ્રોજન જે છે તો તે હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1. ને આમ કરશો એટલે તમને મળશે ધેટ ઇઝ 948 AMU. શું મળશે? 948 AMU. તો ધેટ ઇઝ મોલેક્યુલર માસ ઓફ ધ પોટાશ એલમ. એ ફટકડીનો શું છે? અણુભાર છે. એટલે કોઈ પણ સંયોજનનું અણુભાર શોધવું હોય તો પહેલાં તો એ સંયોજનનું સાચું અણુસૂત્ર જાણવું જરૂરી છે. સાચું અણુસૂત્ર લખાઈ ગયા બાદ અંદર રહેલા જે જુદા જુદા તત્વો છે તેના પરમાણુય દળ પણ આપણને યાદ રહે અને સાચા લખાય તે જરૂર છે. બિકોઝ શરૂઆત તો અલ્ટરનેટિવલી પરમાણુય દળથી થાય છે. જો તમારું પરમાણુય દળ જ ખોટું હશે તો આ બધી જ કેલ્ક્યુલેશન છે તે તમારી શું થશે? ખોટી થશે. તો અહીંયા મેં તમને જુદા જુદા 1, 2, 3 અને 4 સંયોજનનો અણુભાર કેવી રીતે શોધાય તેની માહિતી આપી. હવે હું બીજા તમને થોડાક પ્રેક્ટિસ માટે આજે આપીશ. તો એ જે સંયોજનો છે તો તેના તમે અણુભાર ઓર આણ્વીય દળ શોધવાની આજે પ્રેક્ટિસ કરજો. એટલા પ્રેક્ટિસ થઈ જાય તો ડેફિનેટલી આણ્વીય દળમાં તમને ગ્રીપ આવી જશે, તો પાછળથી ન્યુમેરિકલમાં આપણને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવશે નહીં. અહીંયા લગભગ 25 જેટલા અણુ આપેલા છે, તેના તમારે અણુભાર શોધવાના છે. હવે હંમેશા આપણે યાદ રાખવાનું કે ઓક્સિજન વાયુનો દળ કેટલું, તો ઓક્સિજન વાયુ વિશે પૂછાય તો હંમેશા O2 સ્વરૂપે જ લખાશે, સિંગલ ઓની લખાશે.
હાઇડ્રોજન વાયુ લખે તો H2 જ લખાય, નાઇટ્રોજન વાયુ પૂછે તો N2 જ લખાય, ફોસ્ફરસનો અણુ પૂછે તો P4 જ લખાય, સલ્ફરનો અણુ પૂછે તો S8 જ લખાય, ઓઝોનનો અણુ પૂછે તો O3 જ લખાય, ક્લોરીનનો અણુ પૂછે તો Cl2 જ લખાય. એટલે ક્લોરીનના અણુનું દળ એમ પૂછવામાં આવે તો તમે શું લખશો? Cl2. તમને ખબર હોવી જોઈએ કે ક્લોરીનનો અણુ એટલે એને Cl2 સ્વરૂપે લખાય. પછી ક્વેશ્ચન પૂછવામાં આવે સલ્ફરના અણુનું દળ કેટલું, તો તમને ખબર હોવી જોઈએ કે સલ્ફરનો અણુ એ S8 સ્વરૂપે લખાય. પછી એમ ક્વેશ્ચન પૂછાય કે નાઇટ્રોજન વાયુનું દળ કેટલું, તો નાઇટ્રોજન વાયુ તમને ખબર હોવી જોઈએ કે નાઇટ્રોજન વાયુ એ N2 સ્વરૂપે લખી શકાય, એકલું સિંગલ N નહીં લખી શકાય. તો ધીઝ આર ઇમ્પોર્ટન્ટ કે જે કોમ્પિટિટિવમાં પણ 1 થી 10 જે છે તો તેમાં કોમ્પિટિટિવમાં પણ તમે સિલી મિસ્ટેક કરીને આવશો, તો એ કાળજી રાખવાની. તેવા બીજા હાઇડ્રોક્લોરિક એસિડ છે, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ છે, નાઇટ્રસ ઓક્સાઇડ હાસ્યવાયુ, એલ્યુમિના જેને Al2O3, હેમેટાઇટ જેને Fe2O3 કહેવાય, સલ્ફર ડાયોક્સાઇડ SO2, જીપ્સમ CaSO4 into 2H2O, ઇપ્સમ સોલ્ટ MgSO4 into 7H2O, બેકિંગ ઓર ખાવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટ NaHCO3, ધોવાનો ઓર વોશિંગ સોડા Na2CO3 જેને સોડિયમ કાર્બોનેટ કહેવામાં આવે, સિલ્વર નાઇટ્રેટ AgNO3, મોર થૂતું તે કોપર સલ્ફેટ તે CuSO4, ઝિંક કાર્બોનેટ ZnCO3 જેને સિડેરાઇટ પણ કહેવાય. આ જે ઝિંક ZnCO3 છે તેને જ આપણે શું કહીએ છીએ? સિડેરાઇટ. આ બધા સૂત્રો તમારે 2 વર્ષને અંતે તો યાદ રાખવાના આવશે જ. તો અત્યારે જો સૂત્ર અને સાથે સાથે નામ રેડી થઈ જાય તો વેરી નાઇસ, ગુડ. નાઇટ્રિક એસિડ HNO3, ફોસ્ફોરિક એસિડ H3PO4. તો અત્યારે જસ્ટ અણુભારની પ્રેક્ટિસ થઈ જાય એટલા હેતુથી આ 25 અણુ આપેલા છે એમાંથી અમુક સંયોજનો છે, અમુક સિંગલ અણુ તરીકે વર્તે છે, તો તેના તમારે આણ્વીય દળ શોધવાના છે. આટલાની પ્રેક્ટિસ થઈ જશે તો તમને ઘણા બધા તત્વોના પરમાણ્વીય દળ પણ યાદ રહી જશે, સાથે સાથે આણ્વીય દળ કેવી રીતે શોધવાનું છે તે પણ પ્રેક્ટિસ થઈ જાય. બિકોઝ આના પછી જે આપણે કેલ્ક્યુલેટિવ પાર્ટ જે આપણે નેક્સ્ટ વીકથી સ્ટાર્ટ કરશું તેમાં પહેલું બેઝિક સ્ટાર્ટિંગ પરમાણ્વીય દળથી આવશે. પરમાણ્વીય દળનો ઉપયોગ કરીને આણ્વીય દળ શોધવાનું આવશે અને આણ્વીય દળ જો સાચું શોધાયેલું હશે તો જ એના બેઝ પરથી મોલ અને ફર્ધર કેલ્ક્યુલેશન આવડશે. ધેટ્સ વાય મોલેક્યુલર માસ જેને આણ્વીય દળ કહેવાય તે વેરી કન્સેપ્ચ્યુઅલ ટોપિક છે. ટોપિક એકદમ જ ઇઝી છે, પણ તમે પરમાણ્વીય દળ ખોટો લખશો તો આણ્વીય દળ ખોટું થઈ જાય, અને આણ્વીય દળ ખોટું થઈ જાય એટલે તમે આખો દાખલો સાચો લખેલો હોય તો પણ એનો તમને 0 માર્ક મળશે. એટલે આણ્વીય દળ અને પરમાણ્વીય દળ લાગે જેટલા ઇઝી ટોપિક છે તેટલા ઇઝી ટોપિક નથી. ખૂબ ધ્યાનથી પરમાણ્વીય દળ યાદ રાખવાના અને હાઉ ટુ કેલ્ક્યુલેટ મોલેક્યુલર માસ. તો આપણે 25 જેટલા જો આણ્વીય દળ શોધી કાઢશું તો આપણને પછીથી આણ્વીય દળ શોધવામાં